વેલકમ ટુ રીનુસ કિચન. રીનુસ કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી અને એક નવા વર્ઝનમાં સ્ટફ દાળ ઢોકળી. આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું. 2 કપ જેટલો લોટ લીધો છે ઘઉંનો. એમાં તેલનું મોણ, હળદર, મીઠું, મરચું અને અજમો જીરું નાખીને ઢોકળીનો લોટ બાંધીએ એ રીતે નોર્મલ લોટ બાંધવાનો છે, તૈયાર કરવાનો છે, જસ્ટ લાઈક ધીસ. 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું, જસ્ટ લાઈક ધીસ. પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે. બાફેલા બટાકાને આપણે સ્મેશ કરીશું, જસ્ટ લાઈક ધીસ. સ્મેશ કરેલા બટાકાની અંદર આપણે સોલ્ટ એડ કરીશું એઝ પર ટેસ્ટ. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એઝ પર ટેસ્ટ. 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું, ઓપ્શનલ છે. 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. મિક્સ વેલ પ્રોપરલી. તુવરની દાળ 1 કપ લીધી છે, એને પ્રેશર કુક કરી લીધી છે, જસ્ટ લાઈક ધીસ. હવે આપણે એક પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈએ. 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. હિંગ એડ કરીશું ચપટી. 1 ટીસ્પૂન જેટલું આખું જીરું એડ કરીએ. સૂકા લાલ મરચાં એડ કરીએ. કઢી લીમડો એડ કરીએ. આપણી જે પ્રેશર કુક કરેલી દાળ છે એને આપણે એડ કરીએ, જસ્ટ લાઈક ધીસ. મિક્સ વેલ. સોલ્ટ એડ કરીશું એઝ પર ટેસ્ટ. 1 ટીસ્પૂન જેટલી હલ્દી એડ કરીએ. 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીએ. મિક્સ વેલ. લીંબુનો રસ એડ કરીશું, જસ્ટ લાઈક ધીસ. બાંધેલા લોટના લુવા તૈયાર કરી લઈશું. આ રીતે પૂરી વણીએ એ રીતે વણીને ઉપર બટાકાનું સ્ટફિંગ મૂકીને આ રીતે આપણે કચોરી વાળીએ છીએ એ રીતે તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો, બિલકુલ આ રીતે આપણે ટીકીની જેમ તૈયાર કરવાનું છે. બટાકાનું સ્ટફિંગ ભરાઈને રેડી થઈ ગયું છે. દાળ સરસ ઉકળી રહી છે. હવે એક પછી એક આપણે એમાં બટાકાના સ્ટફિંગ એડ કરીએ. તમે જોઈ શકો છો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે, ઉપર આવી ગઈ છે. બટાકાનું સ્ટફિંગ ઉપર આવી જાય એટલે આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. ધાણા એડ કરીશું, જસ્ટ લાઈક ધીસ. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો દેખાવમાં પણ કેટલી સુંદર લાગે છે અને ટેસ્ટ વાઇઝ પણ એટલી જ સુંદર બની છે, સોફ્ટ બની છે. આ દાળ ઢોકળી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. Thank you so much for watching my video. Please like, share and subscribe.